બેન, આ વગડામાં તું એકલી શું કરે છે? અને આ હું તું રોવે છે? હા, તું કોણ છો બેન? જવાબ દે ને બેન. તમે કોણ છો? હું તો હા ગામનો જવાન છું અને હા વાડીએ ગયો તો ત્યાંથી ઘરે જાઉં છું. પણ તું અહીંયા બેઠી એકલી શું કરશો? કેને બેન? તમે બેન કીધું જ છે તું. સાંભળો, આ ગામ મારા મામાનું ગામ છે. હા, બાજુમાં વાગડ ગામ છે, એ તો ખબર હશે ને તમને? હા, એ મારું સાસરિયું છે. મારા બા બાપુ છે ને, એ તો મારા લગ્નના થોડા વખત થયા ને પછી ભગવાન પાસે વયા ગયા. અને મારા સાસરિયા વાળા મને બહુ હેરાન કરે છે. અખેથી જીવા નથી દેતા. જેટલું સહન થતું હતું ને એટલું તો સહન કર્યું ભાઈ, પણ હવે હદ વટી ગઈ છે. એટલે મારું સાસરિયું મેલીને હું મારા મામાના ગામ આવી હતી. મારા મામાને મળવા કે થોડી મદદ મળે. પણ અહીં આવીને પછી ખબર પડી કે મારા મામા તો આ કામ મેલીને જતા રહ્યા છે. ઘણા વર્ષોથી મળી નહોતી ને, કઈ વાવડ નહોતા. ક્યાં ગયા તે કઈ ખબર નથી. ને હવે કોઈની મદદ માંગી શકું કે કોઈને એને આશરો લઈ શકું ને એવો કોઈ રસ્તો નથી. એટલે નદીએ જાતી હતી. નદીએ? પણ નદીએ શું લેવા? મારો જીવ ટૂંકાવા. બેન, કેવી વાત કરશો તું? આ કોઈ બેન દીકરી આ અમારા સોરઠમાં આવીને આપઘાત કરે? અરે તો અમારે આ સોરઠની ધરતી લથવાય. નંદી એ વાત સાચી, પણ ભાઈ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હવે તો આ નદી જ સહેલું ઠેકાણું છે. નહીં બેન, અરે અરે છે ને અહીં આપઘાત કરવાની જરૂર નથી. હા હા, મેં તને બેન કીધી છે ને, તો આજથી હું તારો ભાઈ. હા, હાલ મારા ઘરે. પણ ભાઈ હું તો તને ઓળખતી નથી. તું કોણ છો, ક્યાં રહેશો? આમ તારા ઘરે કેમ આવી શકું? ને તારા ઘરે આવીને તો તારા ઘરે માથે જ પડી. અમારા હારીમાં નો હચવાની, બીજાના ઘરે હું હચવાની. બેન, હા જીવનમાં છે ને સુખ ને દુઃખ તો આવ્યા કરે. આમ આવું મન કરીને આપઘાતના વિચાર ન કરાય બેન. અને ઊભી થા. અને મારા ઘરે મારા બાપુ અને હું બે રેવી છે. પણ એક વાતનો જવાબ આપે બેન. હા, તારા મામાનું નામ? હા, તમે મારા મામાને ઓળખતા આવીશો ને? મારા મામાની ભાષ તો તમને આવી છે જ ને. કમારજી નામ છે એમ. અહીંયા પાછળ બે શેરી મૂકીને જ રહી છે. પણ એ તો ઘણા સમયથી બીજે રહેવા વયા ગયા છે. ક્યાં ગામ રહેવા ગયા છે એ તો નથી ખબર. હા, એક છેલ્લી ઉમ્મીદ હતી કે જો મામાનું ઠેકાણું તમને ખબર હોય ને તો ન્યા જતી રહે. પણ મામાનું ઠેકાણું ન મળ્યું તો કાંઈ નહીં. આજ ભાઈનું ઠેકાણું તો મળી ગયું ને. ઊભી થા બેન, હાલ કરે. આખું નથી. હાલ.
બાપુ, અરે અમીર, તો આ સોડીને લઈને આવ્યો છો? કોણ છે આ સોડી? બાપુ, આ બેનની તો હું વાત કરું. બહુ દુખિયારી છે અને એના હાહરિયામાં એને બધાય બહુ હેરાન કરતા હતા, એટલે એ અહીંયા આપઘાત કરવા આવી હતી. અરે બેટા, એવા તો તને હું દખ પીડ્યા છે કે આવું વિચાર્યું? આ ભગવાને આવો માનવ અવતાર આપ્યો હોય, હું આપઘાત કરવા માટે આપ્યો છે બેટા? ના કાકા, પણ જ્યારે માણસ એને એ જીવનથી હારી જાય છે ને, તો 1 મિનિટે જીવવું છે એની હાટું બહુ મુશ્કેલ હોય છે. એક મિનિટ માંડ નીકળે છે અને સેવા કરતા તો મોત વાલું લાગે છે. પણ બેટા, તું આ બાજુ આવી આપઘાત કરવા જતી હતી, બરોબર છે, પણ આ બાજુ આવી આ ગામમાં, એટલે આ ગામમાં કોઈ તારું છે બેટા? હા બાપુ, આ કમા કાકા છે ને એની ભાણી છે. હા, આપણે ઓલી બીજી શરીરમાં રહે છે કમો. હા, અત્યારે તો એ બહાર ગામ રહેવા વયા ગયા છે ને. હા, અત્યારે એ બહાર ગામ વયા ગયા છે. જો બેટા, હવે છે ને કમાની ભાણકી એટલે મારી ભાણકી ગણ કે દીકરી ગણ, તારે હવે કાંઈ મૂંઝાવાનું નથી. તારા હાહરા વાળાને છે ને હું સમજાવીશ, ત્યાં સુધી તારે છે ને જરાય ઉપાધિ કરવાની નથી. કાકા, આજે એક વાત તો સમજાય કે જ્યારે રહેવા હાટું આશરો ન હોય ને, ત્યારે સોરઠ ધરા ઉપર આવી જવાય. કોઈને કોઈ તો સહારો આપીશ તે. આજે અહીં આવીને મને સમજાઈ ગયું કે હજુ એ માણ જાય તો છે. હા બેટા, આ સોરઠ ધરા જ એવી છે કે ગમે એ દુખિયારો હોય કે ભિખારી હોય, એ બીમાર પડીને માણસ આવ્યો હોય ને તો પણ એના આશરાની જરૂર નથી પડતી. ગમે એ માણસ ભેગો થાય ને એટલે એના આશરો મળી જ જાય છે, કે જેમ આજે તને મળી ગયો. જો હું વધારે અહીંયા નહીં રહું, આ થોડા દીમાં મારો કાંઈ ને કાંઈ બંદોબસ્ત તો કરી જ લે. જો બેટા, તારો બંદોબસ્ત કાંઈ નથી કરવાનો. તારા હાહરાને હું મળીશ એના ગામ જઈને અને એને સમજાવીશ. જોઉં છું એ તને હું કામ ના પાડે છે. હા બેન, સને હવે કાંઈ બોલતી નહીં, સમજી? મેં બેન કીધી છે તને. ભાઈ, કાકા, સમજવાની કોશિશ કરો કે તમે એમને જેવા સમજો છો ને એવા છે નહીં. અરે ગમે એવા તારા હારા હોય, હું એક ફેર એને મળીશ અને મળીને જોઉં કે એનામાં કેટલો પાવર છે કે આ દીકરીને હાહરિયામાં એટલે દુખી કરી અને આપઘાત કરવા માટે મજબૂર કરી દીધી. અરે તમે કેવા માણસો છો, માણસ છો કે જનાવર? હું મારી રીતે સમજાવી. સારું કાકા, તમે સમજાવો ને સમજી જાય તો એનાથી વધારે મારે કાંઈ જોતું નથી. જા બેટા, તારી વહુ અંદર છે ને, બેનને લઈ જા ઘરમાં, જા પાણી પા. હાલ. રોટલા થઈ ગયા બાપુ? તો લાવો હાલો, હા ઝટ વાડીએ જવું છે મારે. જો બેટા, અટાણે તારે છે ને વગર ખાધે જવું પડે. હું છે ને બપોરે રોટલા મસ્ત ઘડી દઈ. કેમ? હા, બપોર લગીને મારે રાહ જોવાની. અરે પણ તું કામમાં હોય તો હું કામમાં હોઉં. આરામથી બેઠા છો અહીંયા, હું કામમાં છો તમે? અરે મારે હમણાં જવું છે મારા દોસ્તાર હાથે. તને ક્યાં ખબર છે? તો પહેલા એક જમીનનો સોદો કરવા જવું છે. તમને પહેલા વિચાર ન આવ્યો? જ્યારે કાજલના ઘરમાંથી કાઢતા હતા ત્યારે તમને કેમ એમ ન થયું? એ અભાગડીનું નામ જ ન લેતું. એના આખા ઘરને પરખી ગઈ અને મારા ઘરને પરખી જાત. જો અહીંયા રહેત ને તો. અરે જરાક વિચાર કરો. આ ગમે તે મનમાં આવે એમ ન બોલાય વહુ વિશે. અરે વહુ તમને આ ઘરમાં હું ભારે ભરતી હતી એ બધો તમારે વિચાર કરવો તો તમારા લગ્ન જ નહોતા કરાવવા. લગ્ન કરીને આપણે આ ઘરમાં લાવ્યા અને આવી રીતના એનું હળદૂત કરાતા હશે. અરે લગ્ન તો કરી દીધા હતા, પણ મને ન ખબર હતી કે આ અભાગડી નીકળશે આવી. અને આવી એનું મોઢું જો ને ત્યાં મારો મગજ વહી છટકી જાય છે. એ તને ખબર છે? અરે અભાગને એ નહીં, અભાગને આપણે કહેવાય. આ એના ગયા પછી અત્યારે રોટલાના મેળ ન. આ એક કાંઈ નહીં, એ તને છે ને બીજી બાયડી મળી જાય, તું ચિંતા ન કર. આપણી શાક છે ને આ ગામમાં અને આજુબાજુના ગામમાં એ છે. એટલે કેટલાઓની વાત આવી ગઈ છે મારી પાસે છોકરીઓની. હા,
બીજા લગ્નની વાત તમને દેખાય છે હે? બીજા લગ્ન કરાવશો તો શું થાય? અરે ભાઈ હું છે ને જમીનના કામે જવાનો છે, હારી હારી વાત કરી. એનું નામ શું લે છે તું? વાહ, હા તમને એટલોય વિચાર આવે છે કે હવારમાં આ શિરામણે ઈ કરાવતી તમને અને તમે એના હાથનું ખાઈને જાતા. આ ઈ હતી એટલે તમને મળતું હતું અને તમારું એટલું ધ્યાન રાખતી, હાંસવતી, એકેય ટાણું એને આમ તેમ નથી થવા દીધું. એ ગઈ ને પછી આ ઘરમાં શાંતિ છે, તને ખબર છે ને? તને ને મને કાંઈ થયું નથી. બાકી એના ઘરના મા બાપથી માંડીને બધાને એ ભરખી ગઈ છે. તમે ખોટી વાતોમાં આવી ગયા હતા. આ ગામની વાતો સાંભળીને તમે એમની સડામણીમાં આવી ગયા અને પોતાની ઘરની વહુની લક્ષ્મીને આ ઘરમાંથી ધક્કો મારીને કાઢી મેલ્યા. અરે એવી લક્ષ્મી તો બહુ મળી જાય. તને ખબર છે આપણા શેઢા પાડોશી છે ને ઓલા સૌજીભાઈ, એ મને કહેતા હતા એક છોકરીની વાત છે ને એ હું તારું ગોઠવું છું ટૂંક સમયમાં ને પછી બધી શાંતિ થઈ જાય. બરાબર? એટલે તું હમણાં એની વાત જ ન કરતું. મારા બીજા લગ્નની વાતે ન કરતા. આ છે ને મારે કોઈ બીજા લગ્ન કરવાના જ. મેં એકવાર લગ્ન કરી લીધા છે અને મારા માટે એ જ મારી પત્ની છે, હવે કોઈ નહીં. અરે એ બધું છે ને બાયું બોલે તો સારું લાગે કે એક ભાવમાં બીજો ભાવ નથી કરવો. એટલે માણાને એવું ન હોય. બરાબર? નો ભાવ તો કાઢી મૂકે. હવે બહુથી કાંઈ લેવા દેવા નથી. પણ મેં જેની યાર લગ્ન કર્યા ને એની યાર મને કાંઈ વાંધો નથી. આ તમને એ અભાગણી લાગે છે, મારા માટે એ અભાગણી નથી. એ મારા માટે તો હંમેશા સુકનવંતી જ છે અને એવી જ રહે. હવે ત્યાં છે ને હું સુકનવંતી રહે? તને 1000 વાર મેં કીધું છે ને કે આપણા ઘરમાં નથી, અપસુકનિયાર છે ઈ, અને હું એમાં માનું છું. તું ન માનતો હોય તો કાંઈ નહીં. હું ન ને તેથી તારે લાવશે ત્યાં સુધી કુંવારો રહેશે. હું તને રોટલા ખવડાવી, જેટલા મારથી બનશે ને એટલા હું ખવડાવી તને. આ તમારે હાથે રોટલા ટીપવાના દિવસો આવ્યા છતાં એમ નથી થતું કે જરાક નમતું લઈ લઉં. હવે ક્યાં તમે આ જૂના જમાનાની વાત લઈને બેઠા છો? ક્યાં સુધી આવું કરશો? હવે સુધરો, જરા સુધરો. હવે આ ઘરમાં આવશે ને તો આ ઘર જમીન બધું વેચાઈ જાય ને હું મરી જાય ને તું મરી જાય. આ બધી છે ને માન્યતાઓ છે તમારી. માન્યતાઓ જ્યાં સુધી મગજમાં ફેરા કરશે ને ત્યાં સુધી કોઈ સારા વિચારો નહીં આવે. તમે અત્યારના જમાનાના છો ને એટલે આ બધી વાત નહીં માને, પણ આ વાતમાં માનવું પડશે. જ્યારે તને કઈ થાય ને ત્યારે તને ખબર પડશે. મને ને તું છે ને ભાઈ આનું છે આના વિશે મને આટલું ન બોલાવ. એ ત્યાં બેઠી બેઠી બી કઈ જાડું કરે ને તો મને કઈ થઈ જાય પાછું. લો કરો કંકુના. આટલા તો ડરી ગયા છે. ખબર નથી પડતી કે તમને આટલો વેમ નાખ્યો છે કોણે, પણ જેને નાખ્યો એને એ આજ નહીં તો કાલ સામે તો આવશે ને. અને હું તમને કહી દઉં, હું મારી પત્નીને આ ઘરમાં પાછો લઈને આવી પછી હું એ જોઉં છું કે તમને શું થાય છે. હા, એ તારા અનુભવ કરવો છે ને તો અત્યાર સુધીમાં તારા અનુભવ જોયા નથી. તે તારા હાવ હરણ ખાઈ ગઈ, તારા હાડા ને તારી હાડી એક્સિડન્ટમાં મરી ગયા. અરે બનવા સંજોગ હોય તો બન્યું હોય. તો એ કેમ, એ જ કેમ ખાલી બસી બધા મરી ગયા ને એ રહી ગઈ? વાહ લે, હા તો બધું આક્ષેપ એની ઉપર આવી ગયો. જરાક વિચાર કરો કે એમની સાથે જે થવાનું તું થઈ ગયું છે એમાં આનો શું વાંક? આ બસી ગઈ તો સારું કર્યું ને. અરે બટા એ તને ખબર નથી, એ છે ને ભૂત બલાગટ વાળી છે એ, એટલે એ બસી ગઈ. તમારી યારે વાત કરવી જ નકામી છે. હું વાડીએ જાઉં છું, આ બપોરે જમવાનું બનાવવું હોય ને તો તમારી પૂરતું બની લેજો, હું બપોરે ખાવા નહીં આવું. તો હાજે ખાઈ લેજે, રીંગણાનો ઓળો ને બાજરીના રોટલા બનાવવાનો છો. સમજતો બાયડી બાયડી કરી રહ્યો છે, સમજતો જ નથી. આવી બાયડીને ઘરમાં ન રખાય. બેન, તમને અહીંયા કઈ વાતની તકલીફ નથી? આવે છે ને? તકલીફ તો હું હોય. હા તો સપને નહોતું વિચાર્યું કે આવી રીતે એક અજાણ્યો ભાઈ મળી જાહે, એની ઘેરે લઈ જાય અને પરિવાર મળી જાય. તમે જેટલું રાખો છો ને એટલું તો અટાણ લગન કોઈ નહીં રાખ્યું. સમજુ છું તમારી બધી પીડા, સમજુ છું. એક તો તમારે માવતરનું સુખ નથી એટલે તમે ક્યાં આવી રીતના રોડે રોડે ભટકે. તમારે છે ને એક કઈ વાતની ઉપાધિ કરવાની જરૂર નથી. તો તમે તો એમ જ માની લ્યો કે આ તમારું છે ને પિયરિયું છે, તમારી સમજીને અમારી હારે રહેવાનું છે. તમને એક ભાભી મળી ગયા, ભાઈ મળી ગયો, ઈ સગા કરતા વિશેષ પછી આનાથી વિશેષ શું જોઈએ તમારે? કાંઈ જ નહીં. પણ ક્યાં લગન આવી રીતે તમારી હારે રહે? કેમ તમારી માથે પડી? હા, હજી તમે એવું વિચારો છો ને કાસલબેન કે તમે મારી માથે પડ્યા છો? કહું છું કે આ તમારું પિયરિયું છે એમ સમજો. દીકરી કોઈ દિવસ માથે પડે, બોસ બને હે? ના, પણ આજકાલ જોઉં છું ને હગી દીકરી હોય ને તોય તે મા બાપને ઘેરે જાય ને તો ભાભીને નડતી હોય, ઘણા નડતી હોય છે. પણ
આપણે કોઈને તો કાંઈ સંબંધ નથી, આ લોહીનો સંબંધ નથી. પણ છતાં તમે લોકો મારું કેટલું ધ્યાન રાખો છો. આ તમારો ઉપકાર છે ને, એવું કોઈ દી નહીં ભૂલી શકું. ઉપકાર નથી, કદાચ તમે એવું જ માની લ્યો ને. આવતા જન્મની ક્યાંક લેણી દેણી રહી ગઈ હશે તે જો અત્યારે અમને મોકો મળ્યો અમે તમારી સેવા કરીએ, અને દીકરીની સેવા કરવી એનાથી મોટું પૂન કયું છે? હા, એ વાત તો છે. અને એમ કાકાએ કીધું તું મને કે મારા હારા પાસે જાહે, એમની હારે વાત કરશે ને સમજાવશે. હા જો હમશે તો ઠીક છે, નો હમશે ને તે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. આ તમારું ઘર છે એમ સમજીને તમારે અહીંયા જ રહેવાનું છે. અને એવું છે ને સદાય મનમાં છે ને સંકોચ ના રાખતા, અહીંયા કેટલા દિવસ રહીશ, હું કરીશ. અને તમારે જેટલા દી રહેવો હોય ને એટલા દી રહ્યો. આ જીવન રહ્યો ને તો અમને તમે કઈ ભારી નથી પડતા હો. એક જ વાતનું દુઃખ છે કે મેં કોઈ દી કોઈનું ખરાબ કરવાનું તો છોડ, કોઈનું ખરાબ વિચાર્યું ના. તો ભગવાન કા મારી આવી પરીક્ષા લઈશ. જો હારા માણા હોય ને એની ભગવાન હંમેશા પરીક્ષા જ લે. અને કહેવત છે તમને ખબર છે કે ગમે તે નબળો દિવસ આવે ને તે શું કામ આવે છે? કેમ કે તમારું કઈક સારું થવાનું હોય છે, એટલે જ નબળો દી પહેલા આવી જાય છે. એક વાત કહું, આ તમે છે ને બહુ ભોળા છો અને એટલા જ તે સકારાત્મક. આ ગમે એ વાતને સીધી કેમ લેવી ને એમાં સારું ગોતું ને એ કોઈ તમારી પાસેથી શીખે. હાશે આ જેથી ભાઈએ મને રસ્તામાં જોઈ ઘરે લઈ આવ્યો અને તમે એકે વાર મને એકે સવાલ ન પૂછ્યો અને કોઈ દુ સંભળાયું એ નથી કે નથી કઈ ઓછું આવવા દીધું. હું કામ સંભળાવું? મને ખબર છે કે મારો ધણી કઈક કરતો હોય ને તે હમસી વિચારીને કરતો હોય. અને આ તે તમે હકારાત્મકતાની વાત કરો છો ને તે મને એવી ખબર પડે છે કે કદાચ કઈક નકારાત્મક થતું હોય ને એને આપણે બદલી તો હકવાના નથી, તો પછી સકારાત્મકતામાં સીવીએ. હે હા, એ વાત સાચી છે. હાટાન લગન છે ને બહુ ઓછું લાગતું હતું. એમ થતું હતું કે જીવન ક્યાં જઈ રહ્યું છે, આગળ હું થાય ને કાંઈ હળ નહોતી વસ્તુ. પણ હવે અમે છીએ ને તો બધી લપ મેલશો તમે. તમને છે ને તો આવી બધી આ ઉદાસી વાળી વાતો કરી હોય ને પછી આ હું તો નકારાત્મક થઈ જાય. શું કઈક ના ના, કાંઈ જરૂર નથી. એમાંથી હવે આ થોડા દિવસથી અહીંયા રહું છું ને તો એવું લાગે છે કે પરિવાર મળી ગયું છે. મળી ગયું ને હવે પરિવાર મળ્યું છે તો તમારા ભાભી માટે સાબા નહીં મેલો? હે મેલું છું. હાલો હું આવું. જય શ્રી કૃષ્ણ. પણ જય શ્રી કૃષ્ણ, કોણ છો તમે? આપું છું ઓળખાણ, આપું છું. એટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી. હું સોરઠથી આવું છું. મારું નામ ગિરધર છે. સુરતથી આવો છો ને ગિરધર? કઈ ઓળખાણ નહીં પડી હશે? આપું, મારી પૂરી ઓળખાણ આપું. હું પૂછો એનો જવાબ આપો. તમારા દીકરાને વહુ ઘરમાં છે? અરે પણ તમે પૂછો એનો જવાબ મારે દેવો એ કઈ જરૂરી છે? હું તમને ઓળખતો નથી, તમે હું કામ મને પૂછો છો? મારે કઈ જાણવું તો જોઈએ ને તમે કોણ છો? હાજી, તમને એ માટે જ હું સવાલ કરું છું. એટલું મને કહો, ઘરમાં છે કે નહીં? હા, આવી રીતે હું તમને જવાબ નહીં આપી શકું. તમે વાત કેવી કરો છો? હું તમને ઓળખતો નથી, તમે મારા ઘરમાં આવીને મારી વહુનું પૂછો છો? તમારે જાણવું જ છે ને તો સાંભળો. તમે કેવા નાલાયક માણસો છો કે તમારા ઘરની વહુને તમે મરવા માટે મજબૂર કરી દીધી. અરે અમે ને ક્યાં મરવા મજબૂર કરી? એ તો ઘરે ગઈ છે એના. ક્યાં ઘરે ગઈ છે એના? મા બાપ તો મરી ગયા છે. મને પણ બધી જાણ છે એના વિશે. હા, તો એ તમારા ઘરે આવી છે? હા, મારા ઘરે આવી હા, તો છે. તમે કોણ છો એના કે તમારા ઘરે આવી? અમે તમને ઓળખતા નથી ને આવી હશે તો રાખો ને. આ તો રાખશું. એ મરવા માટે જાતી હતી તો મારો દીકરો એને બસાવીને મારા ઘરે લાવ્યો અને અત્યારે એ મારા ઘરે છે. પ્રભા સાથી હતી ને તમારા છોકરાને લાવ્યો ને આ બધી વાત શું છે ગોળ ગોળ બધી? અરે તમે એને બહુ હેરાન કરો છો એટલે એ મરવા માટે મજબૂર થઈ અને બચાવીને મારો દીકરો મારા ઘરે લાવ્યો છે. એટલે હું તમને ફરિયાદ કરવા આવ્યો છું. આ વાત સાચી છે? હવે અમે તને કઈ દુઃખ દીધું નથી
પણ હવે એને મરવું હોય તો એ મરી શકે છે ને જીવવું હોય તો અહીંયા રહીને જીવી શકે છે. પેલા તમે કેવા માણસો તો ઘરની વહુને જીવવું હોય તો જીવી શકે ને મરવું હોય તો મરી શકે એટલે તો અમે એને કઈ મારવા મોકલી છે? એને મરવું હોય છે. જો ભાઈ તમે જે હોય એ, અમારો સ્વભાવ તો આવો જ છે. તમારો સ્વભાવ ભલે એવો રહ્યો પણ એ છે ને કાજલ આજથી મારી દીકરી છે એટલે મહેરબાની કરીને છે ને તમે એને વહેલી તકે તેડી જાઓ અને ક્યારેય દખ નહીં આપતા, નહીતર છે ને મને મજા નહીં આવે, સમજા? અને તો એ તમારી કાજલ વહુને છે ને આજથી હું મારી દીકરી માનું છું અને એને હું મારી દીકરી તરીકે કાપડામાં 10 વીઘા જમીન આપું છું. અરે બેટા, તમે કાજલ તમારી પાસે છે? હા, અરે એ તો મરવા ગઈ હતી, આ તો બાઇક જોતા મારો દીકરો મળ્યો અને બચાવીને ઘરે લાવ્યો. હું વાત કરો છો તમે? હા, જુઓ, જોયું તમે? જરાય વિચાર આવે ને તમને? મેં તો દયા જેવું જ નથી કાંઈ. ખબર નથી પડતી કેમ આ ઘરની લક્ષ્મીને બહાર રખડતી મૂકી દીધી. એ મરે નહીં તો બીજું શું કરે? બોલો મંજૂર છે ઘરે લાવવા માટે? હા, તારા બાપને બોલવા દે. હા, મારો દીકરો કહે છે ને તો એ તેડી લાવશે એને. તમારો દીકરો કહે છે એટલે તમે કાંઈ નથી કહેતા? તમે કીધું ને આ જમીન આપવાના છો. આ જમીનને તો ભૂખ્યા છે. તમે કઈ આપતા હો ને તો એ તરત લઈ લે, ના નહીં પાડે. અને એટલા માટે આ બધાની સામે કહેતા શરમ આવશે. પણ હું મારા બાપ થકું કહું છું તમને કે એને છે ને લાલચ છે. રૂપિયા આપશો તો ના નહીં પાડે, અપનાવી લે એની વહુને. હું મારી દીકરીને 10 વીઘા જમીન કાપડામાં આપું છું. તમને આ વાત મંજૂર હોય ને તો તમારા દીકરાને મારી હારે મોકલો તેડવા. અને જો આ ઘરે આવ્યા પછી મારી દીકરીનો વાળ પણ વાંકો કર્યો છો ને તો પરિણામ સારું નહીં આવે. અરે તમે ચિંતા નહીં કરો. અરે મારો દીકરો તેડવા આવે છે અને તમે હાલે લઈ જાઓ અને મોકલી દો પાછા એને હમણાં જ. બસ હવે તમારી દીકરી દુખી ન થાય, સમજાઈ ગયું? હા હા, હાલો ચાલો. અરે બેટા તું રાહ શેની જોઈ છે જાને? જોયું? હવે આવવાની મારી વહુ, હવે આવવાની લક્ષ્મી મારા ઘરમાં. હવે મારો ભંડાર લક્ષ્મીથી ભરાઈ જવાનો ભાઈ.